પહેલા તો હું તમારા બધાને થેન્ક યુ કહેવા માંગુ છું, કારણ કે આપણા એક વિડીયોમાં 1.1 કે વ્યૂ થઈ ગયા છે, પણ એમાં કમેન્ટ અને લાઈક જોઈએ એટલી આપણને મળતી નથી. તો પ્લીઝ બધા લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક તપેલામાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. આદુ અને તજ લવિંગની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. તે પેસ્ટને એકદમ સરસ રીતે સાતળી લેશું. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ફરીથી અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો બ્લોગ લઈને. તો આજના બ્લોગમાં આપણે એક રેસીપી બતાવીશું. એન્ડ પહેલા તો હું તમારા બધાને થેન્ક યુ કહેવા માંગુ છું, કારણ કે આપણા એક વિડીયોમાં 1.1 કે વ્યૂ થઈ ગયા છે, પણ એમાં કમેન્ટ અને લાઈક જોઈએ એટલી આપણને મળતી નથી. તો પ્લીઝ બધા લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણો તુલસી વિવાહ વાળો વિડીયો ખૂબ સારો જોયો છે, બધાએ બહુ સારો વ્યૂ મળ્યા છે. એ બદલ હું તમારા બધાને દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. તો ચાલો આજે આપણે બનાવશું શિયાળાનું સ્પેશિયલ ઊંધિયું. તો હું તમને એમની પૂરેપૂરી રેસીપી બતાવીશ. છેલ્લે સુધી વિડીયો જોજો અને કમેન્ટમાં કહેજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો, અમારી રેસીપી કેવી લાગે છે. તમે પણ ઘરેથી જરૂરથી એકવાર ટ્રાય કરજો. ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. એક તપેલામાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. ધીમા તાપ પર તેલ ગરમ થાય તે વચમાં આપણે ચેક કરી લેશું. આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે થોડીક હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું અને આપણે લાલ મરચાં, લીલું લસણ, આદુ અને તજ લવિંગની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. તે પેસ્ટને એકદમ સરસ રીતે સાતળી લેશું. ત્યારબાદ આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરીશું. ટમેટાની પ્યુરી મેં એકદમ નથી ઝીણ કરી નાખી, તેને થોડી કચકચરી રાખી છે. તેને એકદમ ચડી જવા દેશું, જેથી ટમેટાની કાચી સ્મેલ ના આવે. તે એકદમ ચડે ત્યાં સુધી એમાં આપણે થોડુંક મીઠું એડ કરશું અને એમને એકદમ ચડી જવા દેશું. ત્યારબાદ તેમાં આપણે ઝીણું ઝીણું સમારેલું બધું શાક નાખીશું. તે શાકમાં મેં બધા જ સિઝનલ વેજીટેબલ એડ કર્યા છે, સિવાય કે બટેટા, રીંગણા, કાચા કેળા, સુરણ એ બધું એમાં એડ નથી કર્યું, કારણ કે તે બધું શાકને આપણે પાછળથી સતળવાનું છે. આ બધા શાકને એક સરખું સરસ મિક્સ કરી અને પાણી નાખ્યા વગર ધીમા તાપે એકદમ આપણે તેમને ચડવા દેવાનું છે. આ શાક આપણે પાણી વગરનું જ બનાવવાનું છે. તો હવે તેમને આપણે ઢાંકી દેશું અને ધીમા તાપે ચડવા દેશું. એ ચડે ત્યાં સુધી આપણે બીજા ગેસ પર થોડું બીજા લોયામાં તેલ ગરમ મૂકી દેશું, જેમાં આપણે બધા વેજીટેબલ તળવાના છે. આપણે વેજીટેબલ કટ કર્યા છે તેમાં મેં કાચા કેળા, બટેટા, સુરણ અને રીંગણ લીધા છે. તે બધાને આપણે સરસ રીતે ફ્રાય કરી દઈશું. એ ફ્રાય થાય ત્યાં સુધી આપણે એક સાઈડ આપણી મેથી સમારેલી લીધી છે, તેની અંદર આપણે રેડી કરેલી થોડીક પેસ્ટ નાખશું. તેમાં થોડું મીઠું એડ કરીશું, ચણાનો લોટ નાખશું અને ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરીશું. મીઠું, લાલ મરચું, થોડું ધાણા જીરું પાવડર, હળદર, થોડીક હિંગ, ખાંડ, લીંબુ અને ચપટીક સોડા, આ બધું એડ કરી અને એક સરખું મિશ્રણ બનાવી અને તેમને આપણે નાની નાની ગોળીઓ વાળી લેશું. જુઓ કેવું સરસ આપણું બધા વેજીટેબલ ફ્રાય થઈ રહ્યા છે અને એક સાઈડ આપણું શાક ચડી રહ્યું છે, તે પણ પાણી વગરનું. હવે આપણે તેમાં એડ કરીશું આપણા મસાલા, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચપટીક એવી ખાંડ નાખીશું અને એકદમ તેને સરસ રીતે ચડવી દેશું. આપણું ઓલરેડી 50% ઉપર ઊંધિયું ચડી જ ગયું છે અને મસાલા પણ ચડે છે. ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ ફ્રાય થઈ ગયા છે. હવે જે આપણે ગોળીઓ બનાવી તેને ફ્રાય કરી લઈએ. એકદમ બધી ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે વેજીટેબલ બધા એડ કરી દઈશું આપણા ઊંધિયામાં. આપણું ઊંધિયું ચડી ગયું છે, તો જુઓ કેવા સરસ ફ્રાય કરેલા આપણા બધા વેજીટેબલ છે, તે આપણે ઊંધિયામાં એડ કરી દઈશું અને એમને પણ હવે આપણે થોડી વાર માટે ચડવા દેશું.
તો તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું એકદમ સરસ રીતે ચડી ગયું છે. હવે એમાં આપણે એડ કરીશું આપણે બચે બનાવીએ તે ગોળીઓ તે, અને હવે લાસ્ટમાં આપણે 1 જ ગ્લાસ પાણી એડ કરવાનું છે. ત્યારબાદ આપણું ઊંધિયું એકદમ રેડી થઈ જશે. આપણે પાણી વગરનું રોટલી સાથે પરોઠા સાથે ખાઈ શકાય તેવું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું. તો તમને આ રેસીપી કેવી લાગી તે તમે જરૂરથી ટ્રાય કરજો. તમને અમારો આ ઊંધિયાની રેસીપી કેવી લાગી તે અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.